નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના કાળો ઘોડો નજીક આવેલું આનંદ એપાર્ટમેન્ટની પાછળ પાર્ક કરેલી ગાડીમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં મેળવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર કચરામાં આગ લાગવાના કારણે આગ વિકરાળ બની હતી અને ત્યાં પાર્ક કરેલી 2 4 વ્હીલર કાર બળીને ખાખ થઈ ગઈ। कोई मारी जानकारी में नहीं। હું તો ઓફિસમાં પાર્કિંગ કરીને ગયો કલાક પહેલાં ગાડી મને ફોન આવ્યો ભાઈ નીચે આગ લાગેલી છે તમારી ગાડીમાં ત્યાં એ જોઈ લો તમારી ગાડીને કાઢી લો એટલે આઈને જોયો તો મારી ગાડીમાં જ લાગેલી હતી। પછી લાગ એટલી બધી હતી કાઢવાનો કોઈ સવાલ જ નહોતો એટલે અમે જોયા કરીએ છીએ ફાયર બ્રિગેડ આવે ને આગ બુજાવે છે। કોઈ ખબર નથી અમને એટલે રેગ્યુલર પાર્કિંગમાં મૂકીએ છીએ એવી રીતે ગાડી મૂકી છે। રાજકુમાર સીએ રાજકુમાર ભંડારા રાજ્યશ્રી ટોકીસની સામે કારમાં આગ છે એવો કોલ અમને કંટ્રોલ રૂમથી મળતા અહીંયા આવ્યા ત્યારે અમને 2 ગાડીમાં આગ જોવા મળેલ છે અને અત્યારે કામગીરી ચાલુ છે। હવે કંઈ શોર્ટ સર્કિટના કારણે હોઈ શકે છે। 2 ગાડીમાં આગ છે। ગાડીમાં આગ છે એવો કોલ મળેલો હતો અમને। Subscribe now and press the bell icon. Never miss an update.